તેલ માલિશ છે એ હળવા હાથે ગરમ કરેલું તેલ હોય, સેજ પ્રેશર આપીને કરવાનું છે. જાજુ પ્રેશર આપીને પહેલવાની માલિશ એ પહેલવાનો કરવા દો, આપણે નથી કરવાની. મુખ્ય મુદ્દો છે તેલ અંદર ઉતરે, સ્નાયુઓમાં બ્લડનું હરફર થાય અને એ હરફર થતું બ્લડ ગરમાવો આવે અને સ્નાયુમાં એબ્ઝોર્બ થાય. સ્નાયુમાં એબ્ઝોર્બ થયા પછી એનું પાચન થાય. તેલનું પાચન થાય, ત્યાંના સ્નાયુઓમાં તેલ ભળે, અંદર ઉતરે, કાળક્રમે આગળ જતા એ તેલનું એબ્ઝોર્પ્શન આપણા અસ્થિઓમાં, હાડકામાં થાય. વાયુના રોગોની અંદર અમે પંચકર્મની અંદર તેલ માલિશ, તેલ ધારા, ષષ્ટિશાલી પિંડ સ્વેદ, અવગાહન, જુદી જુદી જાતની બસ્તીઓ, એમાં ઘૂંટણનો દુખાવો હોય તો જાનુ બસ્તી, કમરનો દુખાવો છે તો કટી બસ્તી, માથાનો દુખાવો છે શિરોબસ્તી, પૃષ્ઠવેદના હોય તો પીછું ધારણ, પૃષ્ઠ ધારણ, આવું બધું અમે તેલનું માધ્યમ કરીએ છીએ. તેલ માલિશ એકમાં જ મર્દનની વાત કરેલી છે અને એ પણ બહુ જોરથી કરવાનું નથી. કદાચ જે કલ્પેશભાઈ વાત કરી કે નિયમિત કરાવતા હોય ને પછી એક દિવસ ન કરાવો તો મજા ના આવે, વ્યસન જેવું થઈ જાય. પણ એ જ્યારે તમે જોરથી કરાવો છો, તમારા સ્નાયુઓને એક આદત પાડો છો એટલે એવું થાય છે. બાકી હું જે કરું છું નોર્મલ તેલ માલિશ 15-20 મિનિટમાં કરી નાખી. એ તેલ માલિશ કર્યા પછી જો કરવું હોય, હું તો નથી કરતો, નાહી ધોઈને જ હું તો માલિશ કરું છું. કરવું હોય તો સ્નાન કરી લેવાનું અથવા ભીના કપડેથી લૂઈ નાખવાનું. શરીર એકદમ હળવું ફૂલ થઈ જાય, મજા આવે. રેગ્યુલર મહિનોથી માલિશ કરી હોય તોય પછી એની આદત પડતી હોય એવું થતું નથી. હા, તમે જેમ કહો છો એમ જોરથી માલિશ કરી હોય, આ કરી હોય તો કદાચ એની આદત પડે અથવા ન પડે એ વિચારવાનું રહે. પણ મારી વિચારધારા પ્રમાણે જોરથી દબાવીને, હા, જેના સ્નાયુઓ ખૂબ જથ્થો મોટો છે, મજબૂત છે, પહેલવાન માણસો છે, એ બધાને એના શક્તિને એના પ્રમાણે તમે દબાવીને માલિશ કરો. પણ જ્યારે આપણે જાતે માલિશ કરવાનું છે ત્યારે બહુ દબાવીને નહીં, જરૂર પૂરતું દબાવીને માલિશ કરવાનું. કારણ કે બહુ દબાવવાથી તેલ અંદર ઉતરે કે આ થાય કે સ્નાયુઓ છૂટા પડે એ વાતમાં ક્યાંય કોઈ વજૂદ નથી. તમને હાલ પૂરતું સારું લાગે પણ સ્નાયુઓ છૂટા ન પડે. સ્નાયુઓ છૂટા ક્યારે પડે કે એને સ્વેદન આપવામાં આવે. અમે દીર્ઘાયુ આરોગ્ય મંદિર દ્વારા સ્વેદન પેટી તૈયાર કરેલી છે, એ આપણે પંચકર્મના વિભાગમાં લઈએ છીએ. એ પેટી અમે આમ જોવા જાય તો ભાડે આપીએ છીએ. ડિપોઝિટ પૂરેપૂરી લઈ લઈએ અમે અને વાપરવી એટલી વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ વાપરવાની છૂટ. પછી પાછી આપો એટલે ડિપોઝિટમાંથી 500 રૂપિયા કાપીને અમે પાછા આપીએ છીએ. અને આપ જે પેટી બનાવી છે ખૂબ સરળ, ફ્લેક્સિબલ છે, છૂટી પડી જાય એવી છે, નોન ટેરેબલ, ફાટે એવી નથી, ખરાબ થાય એવી નથી અને રિપેરેબલ એ ખરી. ધારો કે કંઈક 19-20 થયું તો. અને પેશન્ટને અમે અહીંયા આપીએ છીએ 1.5-2 કિલોની વજન હોય છે અને એને ખોલીને તમે એક બાજુ પણ રાખી શકો છો. એટલે દર્દીઓને એના જરૂર પ્રમાણે, સાંધાનો દુખાવાવાળાને ખાસ અમે આપીએ છીએ અને ખૂબ ઉપયોગી થાય છે. બજારમાં તમે સ્પા કે આ કે તેમાં લેવા જાઓ તો ઓછામાં ઓછા 300-400 રૂપિયાથી સ્ટીમ ચાલુ થતું હોય છે અને એની જે સ્ટીમની પેલી આવે છે 4-5 હજારની આવતી હોય છે. આ અમારું કંઈક 3 કે 3.5 હજાર રૂપિયામાં થાય છે. તમે પાછું આપો અમને એટલે બધા પૈસા અમે પાછા આપતા હોય છે.
500 રૂપિયાનું ભાડું અમે વસૂલતા હોઈએ. તો એ શેક કર્યા પછી અથવા એની પહેલાં બંને રીતે કરી શકાય. તેલ માલિશ બરોબર પ્રોપર કરી, ગઈ વખતે મેં બતાવ્યું હતું એમ, જેમણે નોંધ ન કરી હોય અથવા વખતે નવા જોડાયા હોય નોંધ કરી લે. સાદું તલનું તેલ પણ ચાલે. ગરમ કરી કાળા તલનું હોય તો બેસ્ટ, સફેદ તલનું મળે તો પણ ઉત્તમ. સેજ ગરમ કરી અને જેમ શિવભાઈએ કીધું, ડૉક્ટર સાહેબે, ઉત્તર ભારતના જે વિસ્તારના છે એ લોકો સરસવનું વાપરે, દક્ષિણ બાજુના છે શીત તેલ ટોપરાનું વાપરે. આપણે ત્રણેય વાપરી શકાય. અત્યારે સરસ મજાનો હવે શિયાળો ચાલુ થતો જાય છે, ઠંડક વધતી જાય છે, તો 50% તલનું તેલ, 25% સરસવ અને 25% કોઈ પણ બીજું મેડિકેટ ઓઇલ. મેડિકેટ ઓઇલના લિસ્ટ લખવું હોય તો આપ લખી શકો છો. નિર્ગુંડી તેલ, મહાનારાયણ તેલ, અપરાજિતા તેલ, આપણે શુલહર તેલ, ઘણા બધા દુખાવાના એના તેલ માલિશ માટેના બજારોમાં ઉપલબ્ધ છે, પણ એ ખૂબ મોંઘા હોય છે. તલનું તેલ મને લાગે છે 500-600 રૂપિયા કિલો હોય છે, અને આ સરસવનું તેલ એ પણ મને લાગે છે કે 150-200-250 રૂપિયા કિલો હશે, કે બહુ મોંઘું નથી. 15 લીટરનો ડબ્બો લગભગ 2100 રૂપિયામાં આવ્યો હતો, એટલે એ પણ સસ્તું હોય છે. ટોપરાનું તેલ એ પણ સસ્તું હોય છે, 200-250 રૂપિયા કિલો હોય છે. તો કોઈ મોટો પ્રશ્ન નથી. કોઈ પણ તેલ ન મળે તો ઘરમાં જે તળવાનું તેલ છે, આપણે સિંગ તેલ કે કપાસિયા તેલ, એ પણ આપણે વાપરી શકીએ. ગરમ કરી અને માલિશ કરવું હિતાવહ, શેક કર્યા પહેલાં અથવા શેક કર્યા પછી. નાહી ધોઈને પણ કરી શકાય, સ્નાન કર્યા પહેલાં પણ, તમારી જેવી અનુકૂળતા. હું તો સ્નાન કર્યા પછી સરસ મજાનું તેલ માલિશ કરીને કપડું એક રાખ્યું છે અલગ જ, એનાથી હું લૂઈ નાખું. આખો દિવસ કોઈ એવી ચિકાસ રહેતી નથી, કોઈ તકલીફ થતી નથી, મજા આવે, શક્તિ અને સ્ફૂર્તિ લાગે. કાલે શનિવાર છે, પરમદી રવિવાર છે, હું 2 દિવસ સરસ મજાનું માલિશ અને યોગાસન ને બધું કરીશ. હા કલ્પેશભાઈ. હા, એટલે સ્નાન કર્યા પછી તમે તેલ. ખાસ વિનંતી છે, દરરોજ શક્ય હોય તો કાલથી જ તેલ માલિશ શરૂ કરો. આખા શરીરે, માથે, મોઢે, હાથ પગે, નીચેના ગુપ્તાંગોમાં બધે જ સરસ મજાની તેલ માલિશ કરો. અને જેમ અગાઉ વાત થઈ એમ સારા કર્મો અને એ કરીએ. શરીરનું ધ્યાન જો આપણે જ નહીં રાખીએ તો બીજું કોઈ રાખવાનું નથી. એટલે તન અને મનથી જો સરસ મજાના સ્વસ્થ હઈશું તો ધન આપોઆપ પાછળ દોડતું આવશે. ભગવાન પણ એ જ ઈચ્છે છે. આપણા ધર્મગ્રંથો, આપણા શાસ્ત્રો, આપણા ધર્મગુરુઓ, આપણા સંપ્રદાયના સ્થાપકો, આ બધા આપણને આ જ ચીજ કહીને ગયા છે. બહુ ચોખ્ખી અને સ્પષ્ટ વાત કરું તો રામાયણમાં, મહાભારતમાં, આયુર્વેદના ચરક સંહિતા, સુશ્રુત સંહિતા લઈ લો, અષ્ટાંગ હૃદય લઈ લો, ક્યાંય કોઈ પણ પ્રકારના વ્યસનની, ચા, તમાકુ, કોફી, દારૂ, જુગાર, એની કોઈ જ ચીજની ક્યાંય વાત કરી નથી. કોઈ ધર્મ સંપ્રદાય આને માન્યતા આપતો નથી. તમાકુ ક્યાંય આવતી નથી વાત. હા, આયુર્વેદમાં સ્વર્ણપત્રી નામથી એનો ઉલ્લેખ છે અને દવાઓમાં એનો ઉપયોગ કરેલો છે, પણ એનો વ્યસન તરીકે લેવાનો ક્યાંય ઉલ્લેખ નથી. હા, આ બધાથી વિરુદ્ધ વાતો કરેલી છે. નિર્વ્યસની રહેવું, કામી ક્રોધી ન રહેવું, ઈર્ષ્યા દ્વેષ લોભ ન કરવો,
હંમેશા આચાર રસાયણ, ચરક સંહિતામાં તો બહુ સ્પષ્ટ આચાર રસાયણ કરેલું છે. અને એટલે જ સારી ચીજો જેટલી તમે ડિપોઝિટ કરશો, જેટલી ઉમેરશો, આ તો બેંક છે, તમે જેટલું ઉમેરશો એટલું વ્યાજ સહિત પાછું મળે છે. એ પછી સારા કર્મો હોય કે ખરાબ કર્મો હોય. આ ઉંમરથી જ તમે જો તેલ માલિશ શરૂ કરી દેશો, જેમ ડૉક્ટર સાહેબે, શિવભાઈએ કીધું એમ માથામાં, કાનમાં અને પગમાં આપણે જોઈએ છીએ આજુબાજુ સાંધાના દુખાવાવાળા હજારો લોકો છે, પણ આપણે બહુ સ્પષ્ટપણે એક થઈ ભલે ને અઠવાડિયામાં એકવાર કરીએ, રવિવાર રજા હોય, બુધવારે રજા હોય, મોડું જવાનું હોય, સરસ મજાનું અલમસ્ત તેલ માલિશ કરીએ, પછી હુંફાળા ગરમા ગરમ પાણીથી નાહીએ, લોહી નાખીએ, મજા આવે, હાઈ ક્લાસ મજાની કસરત કરીએ, બગીચામાં રમવા જઈએ, રખડવા જઈએ, કૂદમકૂદી કરીએ. એમ ન કરવું હોય, નાહ્યા ધોયા પછી મારી જેમ તેલ માલિશ કરી લેવું હોય, પછી લોહી નાખવું હોય અને પછી કૂદમકૂદી કરવી હોય તો એ થઈ શકે. તેલ માલિશ કરો, શરીરના બધા જ અંગો, અવયવો સક્રિય થઈ જાય, બ્લડ સર્ક્યુલેશન વધવા માંડે, સારા વિચારો આવે, સારું કામ થવા માંડે. તો આની અંદર કંઈ અઘરું નથી, કંઈ તકલીફવાળું નથી, કંઈ મુશ્કેલ નથી. નીતિ નિયમો જે કંઈ મેં બતાવ્યા છે એ નીતિ નિયમો પડાય તો ઠીક છે, ન પડાય તો કોઈ ચિંતા નહીં કરવાની. જેમ ઠીક લાગે એ રીતે પણ તેલ માલિશ કરવું ફરજિયાત છે. આગામી એપિસોડ જે શક્તિ સંપાદન આપણે છે, આપણે પંચકર્મનો એક મોટો વિશાળ વિષય ચાલુ કરવા જઈ રહ્યા છીએ કે શિયાળામાં શક્તિ સંપાદન પંચકર્મ દ્વારા ક્રમશઃ એક પછી એક એપિસોડમાં જે પંચકર્મ આખે આખું છે એ આપણે લેતા જઈશું. તમે ઘરે કેવી રીતે પંચકર્મ કરી શકો, શું કરો, એ આગલા હવે પછીના આપણા વેબિનારોમાં આપણે એને લેતા જઈશું.